કચ્છના અંજારમાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા ત્યારે અંજાર નગરપાલિકામાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા। તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ પહોંચ્યા હતા। પ્રાંત કચેરી ભાજપે તમામ મોરચે જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। અંજાર નગરપાલિકાનો માહોલ એવો છે કે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસ અને ભાજપ બંને આજે 11 તારીખે વિજય મુહૂર્તે પોતપોતાના ફોર્મ રજૂ કર્યા છે અને આપના ચેનલના માધ્યમથી હું અંજાર શહેરવાસીઓને અપીલ કરું છું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ જાતના ખોટા ભરમાવામાં ના આવજો। જે ગટર પાણી અને લાઇટની છેલ્લા 3 મહિનાથી તમે સમસ્યા ભોગવી રહ્યા છો એને જોઈને જ મતદાન કરજો। કોઈ પણ ખોટા ભરમાવામાં આવી નાત જાતના ભેદભાવ ભૂલી અને એક જ ધ્યેય રાખજો, પરિવર્તન જ પરિણામ। દિશા બદલશો તો જ અંજારની દશા બદલશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંજાર શહેર નગરપાલિકાના ફોર્મની ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે અહીંના જે સ્થાનિક ભાજપના આગેવાનો છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, અત્યારે કઈ રીતે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે? અંજાર નગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી આજની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જે 36 ઉમેદવારો સિલેક્ટ થયા છે તે અહીં ખૂબ ઉત્સાહથી ફોર્મ ભરવા આવી રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને 36માંથી 36 પૂર્ણ બહુમતીથી વિજય પ્રાપ્ત થશે। આપ શું કહેશો? ખાસ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે માહોલ દેખાઈ રહ્યો છે, પ્રજાનો જે ઉત્સવ દેખાઈ રહ્યો છે કે જે ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવારશ્રીઓ અહીં ફોર્મ ભરી રહ્યા છે, ત્યારે એના પર ઉત્સાહ છે કે અંજારનો વિકાસ કેમ થાય અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે 2047 વિકસિત ભારત માટે જે સંકલ્પ છે તે હરેક અહીં કાઉન્સિલરનો પણ સંકલ્પ છે। તેથી કરીને દરેક કાઉન્સિલરશ્રીઓ આ સંકલ્પ સાથે આજે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને અંજાર શહેરની અંદર 36માંથી 36 સીટ લઈ અને જે ભારતને વિશ્વગુરુ બનાવવાના છે એ સંકલ્પ સાથે આજે દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રીઓ ફોર્મ ભરી રહ્યા છે। ભારત માતા કી જય। આ હતા અંજારના ભાજપના આગેવાનો, તેઓનું પણ કહેવું છે કે અંજારમાં 36 સીટ ભાજપ અંકે કરશે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અંજાર, કચ્છ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે ગુજરાત રાજ્યના મંત્રી ત્રિકમભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। ખાસ કરીને અત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી અને જ્યારે સ્થાનિક સ્વરાજ્યના પોતાના જ પ્રતિનિધિઓને પસંદ કરવાનો પ્રસંગ હોય એટલે સહજપણે લોકોમાં ખૂબ સુંદર અને સારો ઉત્સાહ જોવા મળ્યો છે। જનપ્રતિનિધિઓ બનવા માટે જે કંઈ ઉમેદવારી કરે છે એવા ઉમેદવારો પણ ખૂબ ઉત્સાહ સાથે પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એમના કસાયેલા અને કર્મસ્થ કાર્યકર્તાઓ અને સંગઠનના લોકો સાથે મળીને ખૂબ સરસ રીતે સમગ્ર પ્રક્રિયાનું આયોજન પણ કરી રહ્યા છે, સમગ્ર પ્રક્રિયાનું સંચાલન પણ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક આખી પ્રક્રિયા સંપન્ન થઈ અને લોકશાહીનું જે કંઈ પર્વ છે એ સાચા અર્થમાં પર્વ બને એ દિશામાં તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરીને ગુજરાતનું ચિત્ર શું લાગશે આ વખતે? ગુજરાત અને દેશમાં એક જ પ્રકારની માહોલ છે કે જે રીતે ગુજરાતને અને ભારત વર્ષને જે રીતે આદરણીય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં જે રીતે ગુજરાત અને ભારત જે રીતે પ્રગતિ કરી રહ્યું છે એ પ્રગતિની સાંકળમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ એનો ભાગ બનીને આવતા દિવસોમાં સ્થાનિક જે કંઈ પ્રશ્નો છે કે સમસ્યાઓ છે એ નિર્મૂળ બનીને લોકોને સારામાં સારી સગવડતાઓ સરકારના જે કંઈ હેતુ છે સાર્થક બને એ દિશામાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સંગઠનના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ઉદ્યોગપતિ બાબુભાઈ ઉંબલ છે, તેમની સાથે પણ વાત કરશું। ખાસ કરીને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આપ અંજાર વિસ્તારમાં છો, શું કહેશો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈએ વાત કરી, ખૂબ સારો માહોલ છે। આજે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ફોર્મ ભરવા માટે હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો આવ્યા હતા અને પાર્ટીએ છેવાડાના માનવી સુધીને વિકાસની
ખૂબ ચિંતા કરી છે. એ સેવાનું ભાથું લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકરો પ્રજા પાસે જવાના છે. સંપૂર્ણ વિશ્વાસ છે. કોંગ્રેસને ઉમેદવારો પણ વ્યવસ્થિત મળતા નથી. ભારતીય જનતા પાર્ટીએ મહિલાનો પણ ભાગીદારી આપી છે સરખી. ત્યાં દરેક વર્ગને, દરેક સમાજને પણ આમાં ઉમેદવારીનો ન્યાય આપ્યો છે. અને આ એક પાર્ટી એવી છે કે બધાને સમાન રાખીને ચાલવાવાળી પાર્ટી છે. વિકાસના ખૂબ વાતો જેટલી કરી ખૂટે એમ નથી. આખા દેશમાં અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈ નેતૃત્વ અને આપણા જ આદરણીય શ્રી ત્રિકમભાઈ ઝાંગા સાહેબ મંત્રી બન્યા ત્યાંથી આ વિસ્તારને ખૂબ મોટો થાય છે. શૈક્ષણિક રીતે, બીજી રીતે રસ્તાઓના કરોડો રૂપિયાનો કામ હતા છે. છેવાડા માનવી સુધીનો વિકાસ થયો છે. વિકાસનું ભાથું લઈને જવાના છે. કોંગ્રેસ પાસે કાંઈ નથી કહેવા માટે મુદ્દા, ખાલી વિરોધ કરતા પતા કરે છે. અને ઉમેદવારો પણ સારા મળ્યા નથી. અમારી પાર્ટીએ ખૂબ સનિષ્ઠ અને પ્રમાણિક ઉમેદવારોને આપ્યા છે. 100% બધા ઉમેદવારો અમારા જીતશે એવી હું આશા રાખું છું અને સૌ ઉમેદવારોને શુભેચ્છા આપું છું. તો આ હતા મંત્રીશ્રી, અને તેઓનું પણ કહેવું છે કે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દરેક ક્ષેત્રમાં અત્યારે ભાજપના ઉમેદવારો વિજયી બનશે. રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, અંજાર, કચ્છ.